ક્યાં ચણ્યા ફરીને ઉગશે નહીં. એમ જો એક વાર અજ્ઞાનથી અજ્ઞાનને બાળ્યો અને આત્મજ્ઞાન જો કર્યું એ ફરીને ઉગશે નહીં. એને ભવભ્રમ નહીં થાય, એને 84માં રખડવું પૂરું નહીં થાય, નહીતર મરીને 84ના લખનમાં જશે. હા હા હા. બ્રહ્મદત્ત ચક્રવર્તી 96 કરોડ પાયદો, 72,000 નગર, 48,000 પાટણ, 96 કરોડ ગામ, 96 કરોડ પાયદો. એની મોજમાં માનતા હીરાના શું કહેવાય છે, ઢોલિયો બોલાઈ જાય. આ હીરાના ઢોલિયા એમાં હૂતો થયો. એમાં એને મમતા એટલી હતી કે આ મારું, આ મારું, આ મારું. રાણીને યાદ કરી. રાણીને એક રાણી હતી જેને 1000 દિવસ સેવા કરે, એવી 64,000 હોય, પણ એક રાણી એવી હોય છે. એ રાણીને યાદ કરતા દેહ છોડતા 7મી નરકે ચલે ગયો. અત્યારે 7મી નરકમાં છે, 33 સાગરની સ્થિતિમાં છે. હજી 85,000 વર્ષ ગયા, એથી અસંખ્ય બજ વર્ષો હજી તો ત્યાં રહેવાનો છે. હા હા હા. આવા અવતાર અનંત વાર કર્યા પ્રભુ. તે પણ અનંત વાર એવા કર્યા છે. એક વાર જો અને જાળને તોડ તો એ જાળ ચોટશે નહીં, પછી જાળ ચોટશે નહીં. શેકેલા ચણા ઉગશે નહીં. હા, એ 29 થયો. 30. જેમ બીજ વાવે છે તેમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી. શું કે છે? બીજ વાવે એમાં પ્રગટ અત્યારે કંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે આ બીજમાંથી વૃક્ષ ફાલશે. બીજ વાવ્યું એનું વૃક્ષ થશે, તેમાંથી ડાળા પાંદડા થશે, એમાંથી તેના ફળ પણ થશે. ઘઉંનો દાણો વાવ્યો તો ઘઉંનું ફળ પણ થશે. એક ઘઉંના ઘણા ઘઉં થશે, એક દાણો વાવ્યોના ઘણા થશે, એમ એનો વિશ્વાસ છે ને. હા, એક બાજરાનો દાણો વાવ્યો, વિશ્વાસ છે કે આમાંથી ડુંડું થશે, એમાં સેંકડો બાજરો પાકશે, એવો એને વિશ્વાસ છે એમાં. હા હા હા. આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ફળ વગેરે આવશે, પછી તેનો વિચાર આવતો નથી. હા હા. પછી એને વિચાર આવતો, વિશ્વાસ આવી ગયો ને એમ અંદરથી ફળ્યું ફળ, પછી એ વિચાર આવતા નથી. તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યનો યથાર્થ વિકાસ. હા હા હા. બીજની પેઠે દ્રવ્ય સ્વરૂપ ભગવાનને એકવાર પકડવાથી, એનો વિશ્વાસ આવવાથી કે આમાંથી મને સિદ્ધ પદ મળશે, આમાંથી મને કેવળ જ્ઞાન થશે, આમાંથી મને અનંત આનંદ, એવું સંકેત રૂપી બીજનું જો વાવ્યું. હા હા હા. એ બીજમાં એટલી તાકાત છે કે જેમ એક બીજમાંથી હજારો દાણા પાકે છે, એમાં આ સંકેત રૂપી બીજ, એમાંથી કેવળ જ્ઞાનનો પાક થશે. હા 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 હા. રાયચંદભાઈ, આવી વાતો છે. કેવી જાતનો ઉપદેશ! આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો ને એમને એમ ઉપદેશ એ તો ચાલ્યા કરે છે, અનાદિથી કર્યા કરે છે. પણ કરવું નથી, કાંઈ ઠરવું છે અંદરમાં. એ ચીજને સાંભળી પણ એને નથી, રુચિપૂર્વક સાંભળી નથી. એથી અહીં કહે છે કે પછી વિચાર, તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિકાસરૂપ પૂર્વક ગ્રહણ કરવાથી ભગવાન આત્માને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન દ્વારા પકડવાથી, અનુભવવાથી, વિકાસપૂર્વક ગ્રહણ કરવાથી, એમ કીધું છે ને, એકલો દ્રવ્યને નહીં પણ દ્રવ્યનો વિકાસ કરીને, સમ્યક દર્શન જ્ઞાનનો વિકાસ કરીને
છે. દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. બીજ વાવ્યાથી જેમ ફળ થાય છે એમ ભગવાન પૂર્ણાનંદના નાથને બીજ રૂપે પકડવાથી જેમ બીજમાં બીજ થાય, 12માં ચંદ્રમાં તો બીજને પૂનમ થયા વિના રહે નહીં, એમ ચૈતન્ય મૂર્તિ ભગવાન એક રાગથી રહિત એકવાર અંદર બીજનું વાવ્યું તો એ બીજમાંથી કેવળ જ્ઞાન થયા વિના રહે નહીં. એ વિના બીજા કોઈ રસ્તા લેશે તો 4 ગતિમાં રખડવાના રસ્તા છે. હા હા હા, નરક ને નિગુણ ને એકંદરી. હા, મૂળામાં મૂળો સમજે ને, કાંદો એમાં પડ્યો તો મફતમાં વેચાણો છે. 4 પૈસાનું શેર પેલું હતા, અત્યારે વળી મોંઘું થઈ ગયું છે. 4 પૈસાનું શેર દૂધી, 2 શેર દૂધી લીધી હોય, છોકરો જોડ્યો હોય, છોકરો કે બાપા મને મૂળો અપાવો, તો મૂળો એક આપે મફતમાં. મૂળો મફતમાં બેઠો તો નરી, મફતમાં વેચાણો છે. હા હા હા, જેની કિંમતે આપી નથી. ઓલા રીંગણાના 4 પૈસા આપ્યા શેર નાખે દૂધીના. અત્યારે તો મોંઘું અહીં છે, તમારે થોડું અહીં બહુ મોંઘું છે. અહીં તો અહીંની વાત સાંભળી છે, બહુ મોંઘું કેવો. ત્યાં સફરજન 6 પૈસા 6 આનાનું મળે છે. અહીં એ તમારું સફરજન કહે છે 5 રૂપિયા 6 રૂપિયા મળે. હે સફરજન હે સફરજન ત્યાં અમારે સફરજન 6 આના 8 આનાનું હાવ મોટું મોટું મળે. અહીં આવું સફરજન લેવા જાય 5 રૂપિયા 6 રૂપિયા જોઈએ નહીં. એટલી તો કિંમત વધી ગઈ છે. હા હા હા, આની કિંમત એમાં વધારી નાખી છે બહારની. જેમ એની કિંમત વધી છે આ દેશમાં, કાઠિયાવાડમાં એવી કિંમત નથી વધારે એવી. એમ આત્મા એ પોતાની કિંમત છોડીને પરની કિંમત વધારી દીધી છે. શરીરની, વાણીની, પૈસાની, પુણ્યની, પાપની એ કિંમત વધારીને આત્માની કિંમત છોડી દીધી છે. હા હા હા, એ કે છે મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિકાસપૂર્વક ગ્રહણ કરવાથી, વિકાસપૂર્વક એટલે સમ્યક દર્શનપૂર્વક, એકલો પકડી શકાય નહીં એમ કે છે. હા હા હા, તો બેનું દીકરીઓમાં બોલાઈ ગયું છે, ત્યાં લખીને બહાર આવ્યું છે. અનુભવની વાણી છે. નાની ઉંમરમાં હતા જ્યારે, 10-12 વર્ષની ઉંમર, ત્યારે અમારા પાડોશી એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ નાતા પછી ધોતી પહેરે ને, શું કહેવાય એનું, અંગૂઠીયું. ત્યારે અંગૂઠીઓ પહેરતા પહેરતા બોલતા હતા, અનુભવીને એટલું રે આનંદમાં રે હું રે, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કે મુરે. 8 વર્ષની 10 વર્ષની ઉંમરે સાંભળેલું. મેં કીધું મારા આપનું બોલે છે મામા, કારણ મારી બા હુંબલીના હતા, એના બ્રાહ્મણ હતા એટલે મામા કહેતા હતા એને કે મામા શું આ તમે બોલો છો? અનુભવીને એટલું કે મને ખબર નથી બહુ કે અનુભવી, હું તો ભાષા બોલું છું કે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. આ ભગવાન આત્મા આનંદ છે તેનું જ્ઞાન કરીને આનંદમાં રહેવું. હા હા, ભજવા પરિભ્રમ, પરિણામ સર્વથા પ્રકારે મોટો આનંદનો નાદ સાગર આત્મા, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું. આ વાણી બ્રાહ્મણમાં છે. બ્રાહ્મણ નાય ને તારા બોલે છે. બધું સાંભળેલું, બધું ઘણું સાંભળેલું. નાની ઉંમરમાંથી 8-9 વર્ષની ઉંમરથી. આ તો 90-91 થયા. હા હા હા, ધૂળમાં એ નથી ક્યાંય, એમાં બહારમાં અંદરમાં બિરાજે છે. અનુભવીને એટલું આનંદમાં રહેવું એમ કહેતા હતા. લો ભાન નહોતું કાંઈ એને, ભાષા એવી આવતી. એમ અહીં તો કે છે અનુભવીને વિકાસપૂર્વક આત્માનો વિકાસ કરીને, સમ્યક દર્શન પ્રગટ કરીને, મિથ્યાતને ટાળીને, રાગને બાળીને
વિકાસ ક્રમ પૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, તેને નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે. હા 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 હા, આત્મરામ છે રામજીભાઈ, આત્મરામની વાત. હા, નિજ પદ રમે સો રામ કહીએ. જે આત્મા આનંદમંદ મૂર્તિ પ્રભુ છે એમાં રમે તેને આત્મા, નિજ પદ રમે તેને આત્મા કહીએ, રાગમાં રમે તેને હરામી કહીએ. હા 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 હા, મારી વાતો બાપુ કે છે પુણ્ય ને પાપના ભાવમાં રમે પણ એ હરામી છે, કારણ કે એ આત્મા છે. એ આત્મા નથી પુણ્ય પાપ ભાવ. આત્મા તો પુણ્ય પાપથી રહિત અંદર ચેતન મૂર્તિ આનંદ છે, તેને ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. હા હા હા, જેમ બીજ વાવ્યાથી ફળ આવે છે એમ આત્માનો સ્વભાવ આનંદ ગુણનો ભરેલો ભંડાર, એનો એકવાર પણ અનુભવ કરવાથી એને અનંત ફળ પાકે છે અને પર્યાય પ્રગટ સિદ્ધની થાય છે. દ્રવ્યમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી. બીજ વાવતા વખતે કાંઈ ફળ ફૂલ દેખાતા નથી. શું કીધું? બીજ વાવતા વખતે કઈ ફળ ફૂલ દેખાતા નથી. એમ પેલું અંદર આત્મા તરફ જોતા પેલું કઈ ન દેખાય, પણ પછી વિશ્વાસ એનો કરે બીજનો કે આ બીજ છે એમાંથી ફળશે તે. એમ દ્રવ્યમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી, તેથી વિશ્વાસ વિના શું પ્રગટ થશે? વિશ્વાસ તો આવતો નથી એને. બહારનો વિશ્વાસમાં ભમી રહ્યો છે નાદીથી. હા હા, એમ એ વિના શું પ્રગટ થશે? એમ થાય એને એમ લાગે પેલું કે આ બીજ વાવું છું પણ અત્યારે તો દેખાતું નથી, પણ ફળ આવ્યા વિના નહીં રહે. એમ એકવાર આત્માને પ્રગટ કરવાથી ભલે અસ્તિત્વ પણ એ પેલું ભાષે, પછી એનો વિશ્વાસ આવે. એ પહેલાં વિશ્વાસ ન આવે, પણ વિશ્વાસ આવે કે નક્કી આમાંથી પ્રગટ થશે. પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટાવવા લાગે છે. વસ્તુનો વિશ્વાસ કરવાથી ભાઈ ઝીણી વાત છે બાપા. હા હા, આ બહારની હોળીઓ હળગી છે એમાં આ બેહવી વાત. હા હા, નહોતું કંઈ થઈ ગોવામાં એક શાંતિલાલ ખુશાલ હતા, પાણસણાના વાણિયા હતા, 10 માળી વાણિયા. એની પાસે 2 અબજ ને 40 કરોડ રૂપિયા, 2 અબજ ને 40 કરોડ અત્યારે છે છોકરાઓ ગોવામાં. એ ભાઈ મરતા એની બાઈને એમિરેટ શહેરનું એટલે મુંબઈ આવેલા દવા કરવા, પણ એ તો એની બહુ તો એને એમને હેમરેજમાં જ હતી બેભાનમાં. એમાં 2-4 દિવસે એને રાતે ઉઠો 1:30 વાગે. ગોવામાં જેને 8 લાખના તો મકાન છે, 40 લાખનો એક બંગલો, 10 લાખના 2 એવા 3, અને લાખની એક આગબોટ નાની એવી 300 મેનેજિંગ. એનો ધંધો દોઢાનો હતો, દોઢું નહોતું મેનેજિંગ. એ હે મેનેજિંગ એ શબ્દ તો એ એક ગામથી બીજે ગામ લઈ જવા માટે 300 બોટું હતી. એક બોટ 1 લાખની, એવા 300 મરતા. અરે મને દુઃખ થાય છે, મને કંઈક અંદર ચેન પડતું નથી. બસ એમ કરતા દે છૂટી ગયો ગયા રખડવા 4 ગતિ. તારા ધૂળના 2 અબજ ને 40 કરોડ, 2.5 અબજ રૂપિયા ધૂળમાં છે. હા હા,
આ કિંમતી તો અહીં ચીજ પડી છે મોટી, એનો તને વિશ્વાસ નથી કે આત્માને જો હું પ્રતીત કરું તો કેવળ જ્ઞાનથી આ વિના રહેશે જ નહીં. આત્માને જો અનુભવું અને આત્માને જો બરાબર વિશ્વાસથી પકડું તો સિદ્ધ પથે આ વિના રહેશે નહીં. એવો વિશ્વાસ કરતો નથી, ઓલાનો વિશ્વાસ કરે છે.